સોમનાથના પ્રભાસ પાટણની શાળાઓએ ગુજરાતની લોક સંસ્કૃતિના ધબકારા સાથે નવરાત્રિ રાસોત્સવ પ્રભાસ પાટણની પીએમ પે સેન્ટર શાળા તથા કન્યા પ્રભાસ પાટણ ખાતે સ્કૂલ મેનેજમેન્ટના સભ્યોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે ઉજવાયો હતો। પ્રભાસ પાટણ પે સેન્ટર શાળાના આચાર્ય પરબતભાઈ આ અંગે જણાવ્યું હતું કે છઠ્ઠા નોરતા નિમિત્તે આ શાળા રાસ ગરબાની હરીફાઈ ધોરણના ક્રમ મુજબ યોજવામાં આવી હતી, જેમાં બાલ વાટિકામાં ધોરણ 1 થી 3 નંબર અને ધોરણ 3 થી 5, 1 થી 3 નંબર અને ધોરણ 6 થી 8 ને બેસ્ટ પરફોર્મન્સ અને વેલ ડ્રેસ નંબરો આપી બાળકોને સાંસ્કૃતિક રીતે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્ય સુરેશભાઈ ગઢિયા તેમજ ગીતાબેન તેમજ સંદીપભાઈ ઉપસ્થિત રહ્યા હતા। આ પે સેન્ટર શાળાની વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરતી શાળા તરીકે ઘોષિત થયેલ છે, જે ગૌરવરૂપ વિગત છે। જે કે સિંગુદતી સાથે મહેશ વાજા, સોમનાથ। હું આચાર્ય શ્રી પ્રભાસ પાટણ પે સેન્ટર શાળાના જાપુત્ર પરબતભાઈ। સર, આજે અમારી શાળામાં એક સરસ મજાનો કાર્યક્રમ યોજાઈ ગયો। આપણા દેશની અંદર જ્યારે દૈવી શક્તિ ઉપર આસુરી શક્તિ નો પ્રભાવ વધવા માંડ્યો, એટલે એમ કહેવાય કે દાનવોનો દેવો પર જ્યારે અસર પડવા માંડી, ત્યારે માં જગદંબા, માં શક્તિએ જન્મ લેવો પડ્યો અને એણે આસુરો અને દાનવોનો નાશ કરી અને એ આજે આપણા દેશની અંદર એક સંસ્કૃતિ રૂપે એને ઉજવવામાં આવે છે। માં આદ્ય શક્તિનું આજે છઠ્ઠા નોરતા નિમિત્તે આજે અમારી શાળા પીએમ શ્રી શાળા પ્રભાસ પાટણ પે સેન્ટર શાળામાં લગભગ 460 જેટલા બાળકોએ અને અમારો સમગ્ર સ્ટાફ તેમજ અમારા એસએમસી સમગ્ર પરિવાર અને સાથે સાથે લગભગ 60 થી 70 વાલીગણ પણ ઉપસ્થિત હતા। સમગ્ર એ મ્યુઝિકના તાલે, ગરબાના તાલે એ જૂમાં ખૂબ મજા કરી। અસ્તુ, જય હિન્દ।